હાલો 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 પ્રધાનજી, મારી આ જુનાની રાજગાદી ઉપર રાડિયાસ ને સર્વ વાતનું સુખ છે, બરોબર બાપુ, પણ એક વાતનું એ દુઃખ છે. બાપુ આપણે કઈ વાતનું દુઃખ છે? તો સાંભળો પ્રધાનજી, કઈ સંભળાવો. છે દુઃખ માના એ માહી કૃપા સિંધુ પુત્ર વિના નથી કાંઈ. ખોડિયાના દર્શન ગયા છે, તો કહો કે ના શું સમાચાર? માથે ઘોડે સવાર મોકલા છે બાપુ. ભલે 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 બાપુ, વાલભાઈ વડારે આવવાની રજા માંગે. શું કહો છો પ્રધાનજી કે વાલભાઈ વડારણ એ તો રાજની માનીતી દાસી, તેમને સન્માન સહિત આવવા દો. ઘણો ખુશીનો દિવસ પ્રધાન છે આજ મારા, ઘણો ખુશીનો દિવસ પ્રધાન છે આજ મારા. દાસીને ઇનામ આપો શિર ભાવ અતિ સારા, દાસીને ઇનામ આપો શિર ભાવ અતિ સારા. લવી છું એક રાજા એક તો વધાઈ તારી, લવી છું એક રાજા એક તો વધાઈ તારી. અબ ઘેર પુત્ર ના જન્મ થયા એક જરા, અબ ઘેર કુમાર ના જન્મ થયા એક જરા. મહારાજ નો જય, ભરતનાર તાજ નો જય. મહારાજ, હુને મારા ભાઈ સાહેબ ગણધરાના ગુની ભગવતી આઈ શ્રી ખોડિયારના દર્શન માટે ગયા, જ્યાં જોગ માયાની અસહ્ય કૃપા થવા થકી આપના ત્યાં સરસ મજાના રાજકુમારનો જન્મ થયો. કહે છે દાસી, મારું જે જુનેનો તેની રાજગાદી દીપાવે એવો મારે ત્યાં કુંવરનો જન્મ થયો છે. હા મહારાજ, માં ભગવતી ખોડિયારના ઉપાસક કોણ કે સોમદત્ત પુરોહિત ગોર જ્યોતિષ નામ જોડાવતા વૃષક રાશિ આવતા વૃષકમાંથી ન લઈ રાને શોભે એટલે કે રત તુલ્લા, તુલ્લામાંથી રા લઈ કુમાર પરથી 9 માસ એટલે કે 9 ઘરણ વીતી ગયા, એટલે રાજકુમારનું નામ રા નવઘણ રાખવામાં આવ્યું છે. મહારાજ દાસી, તેમના કેવા પ્રમાણે થશે,
પ્રધાનજી મારા જુનાણામાં ખોબે ને ધોબે સાકરું વેચાવો ભલે, ભલે, બાપુ. માગણું ને મો માગ્યા ઇનામ આપો લે દાસી આ તને પણ ઇનામ મહારાજની જય હોરટના હરતાજની જય જુનાળાના ધણીને ચાજી પ્રધાનજી મારું જે જુનાણા ત્યાં દામો કુંડ ત્યાં યાત્રાળુ ઘણા આવે છે તો સર્વ પર કર વેરો લાવવામાં આવે પછી રાજા હોય કે રંક ગરીબ હોય કે તવંગર પણ મારો ન્યાય એ તો સરખો જ ચાલવો જોઈએ ભલે ભલે બાપુ આપના હુકમને માન આપી દામાકુંડ ઉપર સજળ પેરા ગોઠવી દો એક ડોકલો દાન આપે તો દામાકુંડમાં નવાય નકર પાછું જવાય રાજની છે મારી પ્રજાઓ પર છે મને પ્રીતિ રાજની છે આ પ્રજાઓ પર છે મને પ્રીતિ સુરન સજી પ્રધાન મારા રાજની છે એવી મારી ઘેરા હાજરી મારી ઘેરા મારી ગરાજરીમાં એવા સુબૈના છે બનાવસાણા સુણ સજીવા મારા રાજની છે કેવી રીતિ મારી ઘેરા હાજરીમાં આ મારી બધા સુખાઈ ગઈ દુખાઈ દુખાઈ તમે મુझे જણાવો પ્યારા સોને સાથીવા મારા રાજની છે ઘર ઘર આનંદ આજે સર્વ સ્થળે ઉલ્લાસ છે આ વાજિંત્ર કેરા નાદમાં માતા સરસ્વતીનો વાસ છે સામે કડા નૃત્યની ઘેરું હૃદય મારું આક્રસાય વેચાઓ ગોર અને ધાણા આ પાટણ પતિનો જન્મ દિવસ ઉજવાય પ્રધાનજી મહારાજ મારી રજા સિવાય
આ કચેરીમાં કોઈ આવું ન જોય. હાજર. પ્રધાનજી કહો. મહારાજને કહો તમારા માતુશ્રી તમને મળવા માંગે છે. મહારાજ આપણા માતુશ્રી એ આપણને મળવા માંગે છે. પ્રધાનજી, મારા માતુશ્રી મિનળ દેવી એને કચેરીમાં રજા લેવાની ન હોય. માતુશ્રીને સન્માન સહિત કચેરીમાં બોલાવો. માતુશ્રીના ચરણમાં પુત્ર મૂળરાજના વંદન. જુગ જુગ જીવો મારા લાલ, સદાયને માટે તારી ગાદી અવિચળ તપે બેટા. માતુશ્રી, કહે બેટા. કોઈ દિવસ નહીં, આજે અચાનક આ કચેરીમાં આવવાનું કારણ? હા બેટા, આવવાનું તો એક જ કારણ કે ચાર ધામની યાત્રા તો કરીને પાછી આવી ગઈ, પરંતુ ગમે તે માણસ ચાર ધામની યાત્રા કરે અને જ્યાં સુધી જુનાણાની અંદર દામોકુંડ અને રેવતી કુંડ આવેલા છે એની અંદર સ્નાન ન કરે ત્યાં સુધી એમની યાત્રા અધૂરી રહે છે. બેટા, જો મને આજ્ઞા કરતો હો તો દામોકુંડની અંદર સ્નાન કરવા જવું છે. ઘણી ખુશીની વાત. માતુશ્રી, કહે બેટા. આપને જુનાણા દામોકુંડ જેમાં સ્નાન કરવા માટે જવું છે, તો મને શું આજ્ઞા? હા બેટા, તને તો આજ્ઞા એ જ કે મારી સંગાતે 450 માણસનો સંગ મોકલ, એટલે એ જ જુનાણાની યાત્રા કરીને સત્વરે પાછા આવી. માતુશ્રી, આપના કેવા માફક જ થશે. પ્રધાનજી, મારા માતુશ્રી મિનળ દેવી ચાર ધામની યાત્રા પૂરી કરી જુનાણા દામોકુંડમાં સ્નાન કરવા માટે જાય. હાથથી ઘોડા પાલ ખાઈ કોઈ જાતનો કમીનો ન રહેવો જો. ઉપરાંત ખીચા ખર્ચી એ પણ સાથે આપવાની. 400 માણસનો સંગ માતુશ્રીની સાથે જવો જોઈએ. પરંતુ હા બેટા, જ્યારે એ જ જુનાણાની અંદર દામોકુંડની અંદર સ્નાન કરીને પાછા ફરશું ત્યારે સૌપ્રથમ તને જાણ કરીશ બેટા. ભલે માતુશ્રી, આપની યાત્રા સફળ થાય આપ મને જાણ કરજો. આ પાટણ તમારા સ્વાગતની તૈયારીઓ કરશે. જય દાદા સોમનાથ. જય સોમનાથ. પ્રધાનજી, મારી માતુશ્રી મિનળ દેવી આજે જુનાણામાં સ્નાન કરવા માટે જાય. અરે જુનાગઢ દળીરા અડિયા તેની સાથે બાપ દાદાનું જૂનું વેણ, પણ કોઈ પરવા નહીં. ચાલો સંઘની તૈયારી કરો. કેમ બેટા? અરે આપણે જુનાણા તો આવી પહોંચ્યા. સામે દેખાય તે ગરવો ગિરનાર કે જ્યાં ગુરુદત્ત ભગવાનના બેસણા છે. તો ચાલો બેટા, સૌ પ્રથમ ગુરુદત્ત ભગવાનના દર્શન કરી ત્યારબાદ દામોકુંડની અંદર સ્નાન કરી આપણા સંઘને આપણે પાટણ રવાના છે. તો ચાલો બેટા, ગુરુદત્ત ભગવાનના દર્શન કરીએ. તો આ ગિરનાર ભરોસો હમને ભારી હૈ વગરવો દાતાર ગિરનારી બાવા ગિરનારી.
એ બજાવે એ મારા શ્યામને સપના એવા આવે. મારા શ્યામને સપના એવા સપના એવા મારા શ્યામને સપના એવા ગોકુળ ગામને ગોરી રાધિકા દોડતી દ્વારિકામાં આવે દોડતી દ્વારિકામાં આવે. ગોકુળ ગામને ગોરી રાધિકા દોડતી દ્વારિકામાં આવે દોડતી દ્વારિકામાં બને વગડામાં ભૂલી સપના એવા મારા શ્યામને સપના એવા માતા જશોદા કહે મારા કાનાને મીઠડા માખણ ભાવે કાનુડાને મીઠડા માખણ ભાવે માતા જશોદા કહે મારા કાનુડાને મીઠડા માખણ ભાવે કાનુડાને મીઠડા માખણ કોને રમાડું એ કોને જમાડું
કારણ કે આપણે દામોકુંડને કાંઠે તો આવી પહોંચ્યા હા. પરંતુ જો સામે કોઈ ભાઈ આટા મારે છે જઈને એમને કહો કે થોડી વાર માટે દૂર ખસી જાય, અમારે સ્નાન કરવું છે. એ ભાઈ કેમ? પાટણપતિ મૂળરાજ હા તેમના માતુશ્રી હા. અને સાથે સંઘ છે, તો અમારે દામા કુંડની અંદર સ્નાન કરવાનું છે. થોડી વાર એક બાજુ ઉભા રહ્યો. ભલે ભલે તમે દામોકુંડ નાવા આવ્યા છો, હું સમજુ છું. ભાઈના રાજાનો કાયદો છે. અરે શું 1% કાયદો? લેખે દાન લેવામાં આવે છે. હા. સર્વ મુનકી દીઠ 1% લેખે દાન આપી દ્યો એટલે વિયો જાઓ. એમ હા બા સાહેબ કહે બેટા, આ ભાઈ કહે છે શું કહે છે? જો તમારે દામા કુંડની અંદર સ્નાન કરવું હોય તમારે ટકા હિસાબે દાન આપવું પડશે. અરે બેટા, કારણ કે એ ભાઈ આપણને ઓળખતો ન હોય ને એને ખ્યાલ ન હોય કે આ ક્યાંનો સંઘ છે. હમણાં આપણી ઓળખાણ આપું ને એટલે આપણી પાસેથી દાન ન માગે. જય દાદા સોમનાથ. જય દાદા સોમનાથ. હા ભાઈ, કારણ કે થોડી વાર માટે દૂર ખસી જા, અમારે સ્નાન કરવું છે. ટકા લેખે દાન આપી દ્યો એટલે હટી જાઓ. અમારા રાજાનો કાયદો છે. હા, તમારા રાજાનો એવો કાયદો હોય કે કોઈ પણ યાત્રાળુને સ્નાન કરવું હોય તો ટકા હિસાબે દાન આપવું ટકા પડે. હિસાબે દાન. તો સાંભળી લે ભાઈ કે આ સંઘ ક્યાંનો છે તને ખ્યાલ ન મને હોય. ખબર નથી. અરે આ સંઘ તો પાટણનો છે. પાટણ પતિ કોણ કે મૂળરાજ સોલંકી. હું એમની માતુશ્રી મિનળ દેવી એટલે કે રાજમાતા છું. જય દાદા સોમનાથ. ભલે પધાર્યા. જય દાદા સોમનાથ. માટે થોડી વાર માટે દૂર ખસી જાઓ. નહીં, કાયદો એ કાયદો ને ન્યાય એ ન્યાય. રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, સર્વ ટકા લેખે દાન આપી દ્યો એટલે હટી જાઓ. હા ભાઈ, કારણ કે જુનાગઢના રાણા જો એવા કાયદા હોય કે કોઈ પણ યાત્રાળુને સ્નાન કરવું હોય તો ટકા હિસાબે દાન આપવું પડે. તો સાંભળી લે ભાઈ કે મારી સંગતે 450 માણસનો સંઘ છે. અરે એ જ મારા માણસોનું તને ડબલ દાન આપું, પરંતુ હું તો આ કે ગુજરાતની મહારાણી, અરે ગુજરાતની રાજમાતા છું, જેથી કરીને મારું દાન નહીં આપું, દૂર ખસી જા. રાજમાતા, તમે એક રાજા છો, રાજની રીતને સમજો કે ડબલ દાન કોઈનું લેવાય નહીં, દાન કોઈનું મુકાય નહીં. રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, કાયદો ને ન્યાય. અરે સાંભળી લે, જો તારા રાણા એવા કાયદા હોય કે ગુજરાતની મહારાણીને જો ટકા હિસાબે દાન આપવું પડે તો સાંભળી લે પ્રધાન કે આજે ગુજરાતની મહારાણી એક મિનળ દેવી જુનાગઢના રાણા કાયદાને તોડીને આમાં સ્નાન કરશે. સાબુન કરો રાજમાતા. તમે પણ હવે સાંભળી લ્યો, કાયદો તોડવો રાજનો, વિધવા મટી સુહાગણ બનો, ચૂડો પહેરો. અરે ખામોશ, બોલવામાં જરા જીભાન ઉપર કાબુ ધરજે કે આજે તું એક ગુજરાતની મહારાણીનું અપમાન કર્યો છે. તો સાંભળી લે પ્રધાન કે હવે તો અમારે આમાં સ્નાન કરવું નથી. અરે મારા સંઘને લઈને પાટણ રવાના થાવ છું, પરંતુ જતા જતા પ્રતિજ્ઞા કરતી જાઉં છું કે જઈ કેજે તારા રાજવીને આજથી દિવસો મંડે ગણવા. આજથી 17 દિવસની અંદર અરે મારો મૂળરાજ આવીને આજ જુનાગઢના નગરા ઊંધા ન વાળે ત્યાં સુધી અંજળ બધું મારે અગ્રાજ છે. બહુ સારું. મૂળરાજને કાલે જ મોકલજો. સોરઠનો સિંહ હજી જાગે. કાંઈ વાંધો નહીં, મેં વઘાર્યું, બાપુ ભલે સોડવતા. પ્રધાનજી, આ ગુજરાતનો સંઘ જુનાના દામોકુંડમાં સ્નાન કરવા માટે ગયા. હજી સંઘના કાંઈ સમાચાર નથી. સંઘ આવે સર્વ તૈયારી કરી. આ શું માતુશ્રી, આપ અચાનક પાટણમાં તમારું મુખ ઉદાસ શા માટે? એટલા જ માટે બેટા, અરે જો તારા જેવા દીકરા હોય અરે મૂળરાજ જેવા દીકરા હોય ને એમની માતુશ્રીને આવા અપમાન સહન કરવા પડે તો બેટા આના કરતા મરી જવું સારી વાત છે. એટલે શું આપનું અપમાન થયું? હા બેટા, કારણ કે અહીંથી રજા લઈને જ્યારે જુનાણાની યાત્રાએ ગઈ ત્યાં તો જુનાગઢના રાણા અવળા કાયદા છે. એવા તે સુડિયાસ્ટા કાયદા. કાયદા તો એ જ બેટા કે કોઈ પણ યાત્રાળુને દામોકુંડની અંદર સ્નાન કરવું હોય તો ટકા હિસાબે દાન માંગે છે બેટા. માતુશ્રી, તમારી સાથે 400 માણસનો સંઘ, રાડિયસ એને 10 ગણું દાન આપી દેવું તું, પણ જાણ કરવી તી કઉ પાટણપતિ મૂળરાજની માતુશ્રી મારું દાન ન હોય. હા બેટા, એમના માણસને સર્વ
હું તો એક ગુજરાતની મહારાણી છું, અરે એક રાજમાતા છું. મારી સંગતે 450 માણસનું તને ડબલ દાન આપું, પરંતુ રાજમાતા હોવાને નાતે મારું દાન નહીં આપું. ત્યારે સાંભળી લે કે એમના માણસે મારું કેવું અપમાન કર્યું. અપમાન તો એ જ કે કાયદા તોડવા હોય રાજના. અરે રાજમાતા જો કાયદા તોડવા હોય રાજના, તો વિધવા મટીને સુહાગણ બનો. અરે ચૂડો પહેરો રાજા. મારી માતુશ્રીનું હરાર અપમાન. માતુશ્રી પછી વિના શું બની? હા બેટા, હું પણ પ્રતિજ્ઞા લઈને આવી છું અને કહેતી આવી છું કે જય કે જે તારા રાજવીના આજથી દિવસો ગણવા માંડે, કે આજથી 17 દિવસની અંદર અરે મારો મૂળરાજ આવીને જો જૂનાગઢના નગર આ ઊંધા ન વળે ત્યાં સુધી અંજળ બધું અગ્રાજ છે. અસંભવ. માતુશ્રી અરે જીવનમાં 17 દિવસ કોને જોયા? હું પાટણપતિ મૂળરાજ આપની સમક્ષ પ્રતિજ્ઞા કરું કે કાલનો સૂર્યાસ્ત થાય એ પેલા રાડિયાસનું મસ્તક કાપી તમારા ચરણમાં હાજર ન કરું તો દાદા સોમનાથની મનાર છે. જય દાદા સોમનાથ. જય સોમનાથ. પ્રધાનજી મારી આજ્ઞાનું પાલન થવું જોઈએ. અરે નગારે ગાજકો ગુજરાતની ફૌજને તૈયાર કરો. જૂનાગઢની ફરતી બાજુ ઘેરો ઘાલો. રાડિયાસ એનો વંશ એક પણ બચવો ન જો. મારી માતાને વિધવા મટી સુહાગણ બનાવનાર. રાડિયાસ તારો કાળ મૂળરાજ આવી રહ્યો. મારા કેવા પ્રમાણે એ કર વેનો લેવામાં આવે છે ને? બરાબર કરવેલો લેવામાં છે, પરંતુ પાટણના મહારાજ મૂળરાજ સોલંકીના માતુશ્રી એ કાયદો તોડવા માંગતા હતા. એનું અપમાન કર્યું. મૂળરાજ સોલંકી ચડાઈ કોઈ પરવા નહીં. સોલંકીના વાવટા આજે રેખ મારે તોડવા છે. રાડિયાસ એ તારા મિથ્યા મગજનો ભ્રમ છે. મૂળરાજ તારો કાળ એક મારા જુનાના ઉપર ચડાઈ લઈને આવવાનું કારણ એ પૂછ તારા પ્રધાનને. મારી માતા દામોકુંડમાં સ્નાન કરવા જતા મારી માતાનું અપમાનનો બદલો વેરથી લેવાયો છે. ભૂલ થાય છે. તારી માતા હોય કે મારી માતા હોય, રાજા હોય કે રંક, ગરીબ હોય કે તવંગર, પણ મારો ન્યાય એ તો સરખો ચાલે છે. રાડિયાસ આ મૂળરાજ તને ટકા હિસાબે દાન દેવા આવ્યો. અરે ખાંડો તે ખેલખેલા એની મૂળરાજને પરવાન થઈ રક્ત તણા રુધિર રેલા આજા સોલંકીને પરવાન થઈ. નિર્મલની વાતમાં લક્ષ્ય હું લેતો નથી. યુદ્ધમાં હરાવે આમ એવો એક પણ હું જોતો નથી. તો પછી જ્વાળામુખી આ જ્વાળામુખી ને બે છાંટા પડે તો શું થયું? રણબડા હિમાથા આ ઢાલ લડે તો શું થયું? મારી સામે આવ અભિમાની રા. મારી માતાનું અપમાન કરનાર ગુણ ગુણ ગાન થઈ. તમે બાપુ ક્યાં કોકના સુડલા બાંધશો?
તમે એક રાજા છો, રાજની રીતને સમજો. મારા બાપુનો હુકમ હતો એટલે મેં અપમાન કર્યું, અને છતાં મારવો હોય તો મારી નાખો. પણ એક વાત સાંભળો, રાજનો પ્રધાન ગુણગુણ ગાંધી હું. ખજાના મેં ભર્યા, હથિયાર મેં ભર્યા, છુપા માર્ગ મેં ભર્યા, ઉપર કોટના દરવાજા દેવાઈ ગયા, સાવી પણ હું છું. તમે મુંજાઈ જાઓ, મારી નાખો આપણને. મહારાજ આજે મારવા યોગ નથી, આજે જીવદલ મળે એ રીતે બરાબર છે. દગો કરતો નહીં. દગો કરે એનો બાપ ભગવો, દગો ન કરો બાપુ. મજા કરો. આનંદનો દીવા આનંદ! દિયાસ્તુ મસ્તક આપ્યું. આજના આનંદમાં સારામાં સારી સસી વદની મૃગ લોચની મૃગા નેની કોકિલ કંઠઈ ગાવાવાળી બોલા બોલો. મૂળરાજના હૃદયમાં આનંદ આનંદ. નાચ મુંજરા, રાજા મહારાજાને મોજ 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 ને મોજ. તો એક ખડકસી સૌ ખડકસી. પણ તમારો દેખાવ દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે છે. ઓહો હો હો મહારાણા પ્રતાપ. ખામી એ ભાલું જોઈ ભાલું. ભાલું તો કાયમ હાથમાં જ રાખતો, સમયને માન આપી ખૂણામાં મૂક્યું. કદાચ બજારે લઈ નીકળું તો કોક આંચકીને ઓહો હો હો હો. હા, અરે શું તમારી મૂછનો કટાક કેટલો બધો વળી ગયો છે. વળી જાય ને. ગુંદાનું આથણું હમણાં બહુ આવે. હે હા, આથણું ખાવ બહુ છું ખાઉં છું. એમ. એમાં વળી ગયો. એ હા તમને કહું છું આહા. મને હું થાય છે જ ખબર નથી. આયલા 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 રાખે, આયલા રાખે. હે ક્યાં રહ્યો છો? આહા, ક્યાં રહું છું? રાજમાં, બાપુનો પ્રધાન. લે તમે તમે રાજનું માણા, હા હું પણ એક બાદશાહ પાસે રહું છું. બસ જ. હું પણ એક રાજનું માણા. વાહ ભાઈ વાહ, તમે એક રાજનું માણા, માણા. હું એક રાજનું માણા. માણા. આપણે બે માણા. હે મેં તારીએ લગ્ન કર્યા છે. એ તો પછી લગ્ન થાય ને, હું પછી થાય? પેલા હગાઈ થાય. હે હા, રોયા તને હા. રહું આમાં હું ખામી છે? ડેમમાં પડીને મરી ન જાઉં. ભાઈ જેલમાં મરવા કરતા આમાં હું વાંધો તમે? હે હા, તારું મોઢું જો. આપણે બે માણા. એ હા, તારું મોઢું જો કેવું છે? સાયકલની સીટ જેવું. ઈ તો હાલ્યા તો સીટી તો વાગે. હે હા, બાપુને કહી દઉં? બાપુ નો કહેવાય. નહીં કહી દઉં. આપણી વાત હોય એમાં. નહીં કહી દઉં. પણ શું રાજનું એ માણ? બાપુ શું વાત છે છોકરી? બાપુ ઓલું કોણ છે? રાજનો પ્રધાન ગુડગુડ ગાંધી. હા, મને શું કે છે? ક્યાં રેસ? બાદશાહ પાસે. મેં કીધું તું ક્યાં રેસ? બાપુ પાસે. બરાબર. મને કે તું રાજનું માણા, હા. હું પણ એક રાજનું માણા. આપણે બે માણા કે છે. બાપુ એ ખોટું બોલે. તું આવું બોલ્યો? ના ભાઈ, હું ક્યાં એવું બોલ્યો? આ મૂળરાજની કચેરીમાં તું આવું બોલ્યો? હા? હા, ખોટી, હા, ખોટી. હા. પણ બાપુ તમે સાંભળો તો ખરા. એને મને શું કીધું? તું રાજમાં રહે, હું રાજમાં રહું છું, મારે તારા ઘરમાં બેહવું. મેં કીધું ઘરમાં હમણાં કપા ફર્યો, તું ઓસરીમાં બે. આ ખોટું કીધું બાપુ? એ ખોટું બોલ બા, બાપુ હવે- નથી બોલી. હવે જા સંગીતની કીધી. શરૂઆત આ
हिंगड़े में मारे धलड़े में मारे हईड़े में मोरो नाचो नाचे जयपुर की चुंदड़ी लाओ नाचे लग जरा
ટુકડા